અમદાવાદમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। લુખ્ખાઓ તલવાર સાથે એક સોસાયટીમાં ઘૂસી આવે છે અને આતંક મચાવે છે અને સોસાયટીમાં ભયનો માહોલ સર્જાય છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તલવાર વડે આતંક મચાવતા કેટલાક લોકો કેમેરામાં કેદ થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં બેફામ બનેલા ગુંડાઓ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, લિસ્ટ બનાવી રહી છે, પરંતુ શું તેનાથી આ ગુંડાઓને કોઈ ફરક પડે છે ખરી? વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતા અસામાજિક તત્વો પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ નીવડતું હોય તેવો ઘાટ સર્જાયો છે। અવારનવાર આ ગુંડાઓ બેફામ બનતા હોય છે તેવા વિડીયો પણ સામે આવતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો અમદાવાદની એક સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવતો હોય તેવો સામે આવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે। તમે પણ જુઓ કઈ પ્રકારે આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અમદાવાદની એક સોસાયટીમાં। ગઈકાલે રાત્રે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીત રેસિડેન્સી ખાતે એક રાયોટિંગનો બનાવ બનેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવારનવાર ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે। આ બાબતે રાત્રે ફરિયાદી અને આરોપી એક સામાજિક પ્રસંગમાં રખિયાલ ખાતે ભેગા થયેલ, ત્યાં બોલાચાલી થયેલ હતી। ત્યારબાદ આ આરોપી પક્ષ ભેગા મળી તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડેલ છે। આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદોની વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી, સ્થળ પર શાંતિ છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસે આવેલા રહેણાંક મકાનમાં 7 થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા પાઇપ સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો। આ ઘટના પાછળનું કારણ સામે આવ્યું છે કે ફરિયાદી 1.5 વર્ષ પહેલા બાપુનગરના સુંદરમ સોસાયટીમાં રહેતા હતા, જ્યાં પાડોશીના મકાનના કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું, જેના માલ સામાન મૂકવા અંગે અગાઉ માથાકૂટ થઈ હતી। ગઈકાલે ફરિયાદી અને આરોપીઓ એક પ્રસંગમાં ભેગા થયા હતા, ત્યારે જ આ અદાવતને લઈને બોલાચાલી પણ થઈ હતી અને બાદમાં ફરિયાદી ઘરે પરત ફર્યા હતા અને ત્યારબાદ 7 જેટલા લોકોનું ટોળું તેમના ઘરે હથિયારો સાથે આવી પહોંચ્યું હતું। જૂની અદાવતના લીધે આરોપીઓએ ફરિયાદીના ઘરે અજીત રેસિડેન્સી રખિયાલ ખાતે તલવારો અને છરાઓ સાથે હુમલો કરી ઝઘડો કર્યો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને રાયોટિંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। પોલીસે ગણતરીના મિનિટોમાં તમામ 7 આરોપીઓને ઝડપી લીધા છે અને જાહેરમાં તલવાર જેવા ઘાતકી હથિયાર વડે હુમલાની ઘટનાઓ જે અવારનવાર સામે આવી રહી છે અને પોલીસ કાર્યવાહી કરવા છતાં પણ આ અસામાજિક તત્વો કેમ સુધરતા નથી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। આ અસામાજિક તત્વો જાહેરમાં તલવાર જેવા ઘાતક હથિયાર લઈને નીકળતા અમદાવાદ પોલીસને પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાયો છે। આ બેફામ બનેલા ગુંડાઓમાં ધાક બેસે તેવી કાર્યવાહી ક્યારે પોલીસ કરશે તેની રાહ હવે અમદાવાદીઓ જોઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ